એ પાસપોર્ટ સાઇઝના ફોટો છે સામાન્ય એપ્લિકેશન અંદર હોય એટલા માટે મેં અહીં મૂક્યો છે બરાબર। તમારા પેપરની અંદર તમારો ફોટો ભેગો નથી લેતો જાવ કે ભાઈ છે એડ્રેસ એટલે મેનેજરના ઘરનું એડ્રેસ નથી લખવાનું। આપણે પ્રશ્નની અંદર આપી દીધું છે કે રાધા બરોબર છે, તો અહીં કોઈ પણ ભાઈ એપ્લિકેશન કરતો હોય તો ખાસ યાદ રાખજો ફિમેલ લખવું જોશે, ત્યાં મેલ લખી ન આવતા। કેવી કેવી જગ્યાઓ માટે કેવી કેવી લાયકાતોની જરૂર છે, કેવી કેવી પોસ્ટ માટે કેવી કેવી ક્વોલિફિકેશનની જરૂર છે બરાબર છે। આની માહિતી જો તમારી પાસે ન હોય બરાબર તો વિડીયોની અંદર કમેન્ટ કરજો, હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની PDF મૂકી દઈશ બરાબર છે। લુકની અંદર પ્લીઝન્ટ, બહુ રૂપાળો નથી લખવાનું બરાબર। ઘણી બધી વખતે આપણે ગુજરાતીની અંદર જોયું હોય તો દેખાવ તો કે ભાઈ દેખાવ સારો બરાબર, રૂડો રૂપાળો। નેક્સ્ટ કે ભાઈ પેલા અમે અહીંયા કામ કરતા, તમારે પૂછ્યું તો પૂછ લો, અમે સારા માણસો છીએ બરાબર। તો આપણે અહીંયા લખશું ફોર બેટર ફ્યુચર બરાબર, સારા ભવિષ્ય માટે અમે અમારી નોકરી મૂકીએ છીએ, આગળ કંઈ કાંડ નથી કર્યા બરાબર। તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, હું વિજય સણવિયા મારા આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, હું એવી આશા રાખું છું કે તમે મારા આગળના વિડીયો જે છે બરાબર છે, BA IMPના, સ્ટેટના IMPના, ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રના IMPના, ગણિત ધોરણ 10 ગણિતના IMPના, આ તમામ વિડીયો છે તમે જોઈ લીધા હશે બરાબર છે। અને કદાચ જો ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની લિંક આપેલી છે, આ વિડીયો પૂરો કરી અને એ વિડીયો જરૂર ને જરૂર નિહાળજો બરાબર છે। આપણે આજના વિડીયોની અંદર વાત કરવી છે ધોરણ 12 આર્ટ્સ અને ધોરણ 12 કોમર્સ બરાબર છે, બંને માટે કોમન સબ્જેક્ટ એટલે ઇંગ્લિશ, અને એમાંય આર્ટ્સના વિદ્યાર્થીઓને બરાબર સૌથી અઘરો લાગતો એવો સબ્જેક્ટ એટલે ઇંગ્લિશ બરાબર છે। ઇંગ્લિશની અંદર છે ને બરાબર છે, જો થોડુંક આપણે પ્લાનિંગથી આગળ વધીએ બરાબર, જો આપણે પ્લાનિંગથી કોઈ પણ પ્રિપરેશન કે આપણે કોઈ પણ તૈયારી કરીએ બરાબર, તો આપણે ટૂંકમાં ફેલ થવાનો, હું એવું માનું છું કે ફેલ થવાનો ચાન્સ છે જ નહીં બરાબર છે। ઇંગ્લિશની અંદર ઘણા બધા ટોપિક એવા છે કે જેની અંદર રોકડિયા માર્ક્સ પણ છે બરાબર છે। હવે આવા રોકડિયા માર્ક્સમાંથી આપણે આજે એક ટોપિક છે બરાબર છે, એ આજે આપણે જોવાનો છે એપ્લિકેશન રાઇટિંગ બરાબર છે। એપ્લિકેશન રાઇટિંગને આપણે ગુજરાતીની અંદર કહીએ છીએ અરજી લેખન બરાબર છે। અરજી છે આપણી ઘણી બધી બાબતોની અંદર આપણે અરજીઓ લખતા હોઈએ છીએ બરાબર। તમે ધોરણ 12 કોમર્સ જો તમે કરતા હોય તો તમે SP ની અંદર પણ તમે અરજી લેખન જોયું હશે, ગુજરાતીની અંદર તમારે 5 માર્કનું એક અરજી લેખન પૂછાય છે, એમાંની જે અરજી લેખન છે અહીંયા આપણે ઇંગ્લિશની અંદર કરવાની છે બરાબર। પણ ગુજરાતી અને SP કરતાં મજાની વાત ઇંગ્લિશમાં એ છે કે ઇંગ્લિશના એપ્લિકેશન રાઇટિંગને એક પોતાનું એક ફોર્મેટ છે, આવું એક જ ફોર્મેટ તમે કરી લ્યો એટલે 6 માર્ક્સમાંથી 6 માર્ક્સ આપણા બરાબર છે ફાઇનલ અને રોકડા માર્ક્સ છે બરાબર। તો આનું ફોર્મેટ શું છે, 1 by 1 સ્લાઇડની અંદર દરેક ટોપિક આપણે 1 by 1 સમજતા જઈએ બરાબર, અને શક્ય હોય બરાબર તો સ્ક્રીનશોટ લેતા જજો, જેથી કરી અને વિડીયોના અંતમાં પણ તમારે આખું એપ્લિકેશનનું ફોર્મેટ છે તમારે કમ્પ્લીટ કરવું હોય બરાબર છે તો તમે કરી શકો બરાબર। તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ એપ્લિકેશન રાઇટિંગ જે છે બરાબર, સેક્શન E ની અંદર આપણને આ પ્રશ્ન પૂછાય છે અને 100 માર્ક્સ માટે પૂછાય છે બરાબર। હવે એપ્લિકેશન રાઇટિંગની શરૂઆત ક્યાંથી કરવી બરાબર, તો શરૂઆત અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ નામ બરાબર છે। હવે અહીંયા નામ હર વખતે તમે એપ્લિકેશનના ફોર્મેટની અંદર જોતા હશો કે ભાઈ નામ લખી નાખવાનું બરાબર, પણ અહીંયા નામ છે ને 2 થી 3 રીતે લખાય છે, ખાસ જોજો બરાબર છે। એક તો કાં તો તમને કોઈ પણ નામ છે બરાબર છે તમારી સૂચનાની અંદર આપી દીધું હોય બરાબર છે કે ભાઈ કોઈ પણ બરાબર કે ભાઈ રાજુ સોલંકી વતી તમારે એપ્લિકેશન કરવાની છે બરાબર, તો અહીંયા તમે તમારું નામ ન લખી શકો બરાબર, તો અહીંયા તમારે કમ્પલસરી રાજુ સોલંકીનું નામ લખવું પડે, આ બાબત પહેલી બરાબર છે। અને જો તમને એવું કીધું હોય કે ભાઈ તમે બરાબર XYZ કોઈ પણ એપ્લિકેશન કરો, અથવા તો કોઈ પણ સ્કૂલની અંદર, અથવા તો કોઈ પણ એકમની અંદર, કોઈ પણ યુનિટ, કોઈ પણ કંપનીની અંદર બરાબર એપ્લિકેશન કરો, હવે આપણે જે એપ્લિકેશન કરવાનું હોય ને તો જ અહીંયા આપણે આપણું નામ લખી શકીએ બરાબર છે। બાકી આપણે જે પણ કોઈ સૂચનાની અંદર, પ્રશ્નની અંદર કોઈ પણ નામ આપ્યું હોય ને આ નામ લખવાનું બરાબર છે। આ એક નામની પેલી બાબત। નામની બાબત નંબર બીજી કે ભાઈ જે પણ કોઈ નામ આપણને આપેલું છે અથવા તો આપણે આપણું પોતાનું નામ લખીએ છીએ બરાબર, તો દરેક વર્ડનો પહેલો અક્ષર એક કેપિટલ હોય, ખાસ યાદ રાખજો બરાબર। દાખલા તરીકે મારે રામ એન સોલંકી આવું મારે લખવું છે બરાબર, તો રામનો આર તો હું કેપિટલ કરીશ બરાબર, રામનો આર તો કેપિટલ થશે, એન પણ અહીંયા કેપિટલ થશે બરાબર, અને સોલંકીનો S પણ અહીંયા કેપિટલ થશે, એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર। નામની વાત પૂરી કરીએ એટલે પછી આવે છે એડ્રેસ। એડ્રેસ જો આપણે સૂચનાની અંદર આપેલું હોય, રકમની અંદર આપેલું હોય, પ્રશ્નની અંદર આપેલું હોય બરાબર તો ઠીક છે, બાકી અહીંયા આપણે આપણું પોતાનું એડ્રેસ આપણે લખી શકીએ। અને એડ્રેસની અંદર બરાબર 2-3 નિયમો છે, જરા ખાસ જોજો બરાબર છે। જેમ બને એમ ઝડપથી આપણે આ વિડીયો પૂરો કરવાનો પ્રયત્ન કરશું બરાબર છે, જેથી કરી અને તમે ઓછા સમયની અંદર તમે વધારે માર્ક્સની તમારી તૈયારી થાય બરાબર છે। હવે એડ્રેસની અંદર પહેલો જ નિયમ એ છે કે ભાઈ દરેક વર્ડનો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ બરાબર। દાખલા તરીકે આપણે કોઈ પણ બરાબર મેન બજાર એવું આપણે લખવું છે તો મેન બજારનો એમ તો અહીંયા કેપિટલ હશે જ હશે
બરાબર, ખાસ જોજો. પરંતુ આ કણે બજારનો બી છે એ પણ કેપિટલ હશે અને બરાબર કોઈ પણ એડ્રેસ પછી દરેક તમારે કોઈ પણ વિગત પૂરી થાય છે એટલે ત્યાં કોમા આવે, બરાબર છે. બીજી એક મજાની બાબત એ છે કે એડ્રેસ જે તમે લખો છો બરાબર, લેફ્ટ સાઈડની અંદર પહેલા લેટરની નીચે, એક હું અક્ષરની વાત કરું મિત્રો, ખાસ યાદ રાખજો, પહેલા અક્ષરની નીચે જ બીજો અક્ષર આવવો જોઈએ, બરાબર. દાખલા તરીકે મારા એક મેન બજાર અને પછી મારા સિટીનું નામ મારે સુરત લખવું છે, સુરત હું અહીંયા લખું જ નહીં હાલશે, બરાબર. સુરત મારે અહીંથી જ લખવું પડશે અને સુરતને પોતાનો એવો નિયમ લાગશે કે ભાઈ સુરત જે છે આનો પણ પહેલો અક્ષર કેપિટલ હશે, બરાબર. જો અહીં તમારું એડ્રેસ પૂરું થઈ જાય છે બરાબર, તો તમારે અહીં ફૂલ સ્ટોપ તમે કરી શકો છો. અને જો એડ્રેસ પૂરું નથી થતું તો અહીં તમારે કોઈ પણ બરાબર 1 2 3 1 2 3 દાખલા તરીકે આપણા પિનકોડ છે તો અહીંયા આપણે આપણું પિનકોડથી અહીંયા આપણે આપણું એડ્રેસ પૂરું કરવાનું છે, બરાબર. આ પહેલી બાબત, આ બાબત નંબર બીજી અને બાબત નંબર ત્રીજી ડેટ, બરાબર છે. ડેટની અંદર આપણે ખબર છે બે રીતે આપણે ડેટ લખી શકીએ, એક તો આપણે બ્રિટિશ મેથડ છે, બરાબર છે, અને બીજી છે આપણે અમેરિકન મેથડ છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. હવે બ્રિટિશ મેથડની અંદર આપણે સામાન્ય રીતે આપણું ફોર્મેટ શું છે આ બધી વસ્તુ યાદ રાખવાની છે, ખાસ જોજો. ડીડી બરાબર છે, ડેના 2 દિવસો, બરાબર. પછી MM હોય એટલે મંથના, બરાબર છે, 2 આપણે ફિગર જે પણ કંઈ કહીએ, બરાબર. અને પછી આવે છે YYYY, બરાબર છે, કે ભાઈ કોઈ પણ સાલવારી હોય અને આપણે 4 અંકો અહીંયા લખીએ. દાખલા તરીકે મારે 12/3/1985 લખવો હોય તો અહીંયા 12 કરીશ, અહીંયા 03 કરીશ અને અહીંયા 1985 હું આવું કરીશ, બરાબર છે. ઓકે. હવે અમેરિકન મેથડ છે એ બીજી છે. અમેરિકન મેથડની અંદર પહેલા મહિનો આવે છે, બરાબર. દાખલા તરીકે આપણે એક જોવા જઈએ તો આપણે આ રીતના નહીં લખી શકીએ કે ભાઈ 3/12/1985 આ રીતના આપણે નહીં લખી શકીએ, બરાબર છે. અહીંયા આપણે કમ્પલસરી લખવું હોય તો અહીંયા જે 12 છે, બરાબર છે, આ ડેટ છે, બરાબર. હવે આ 3 છે ને એ મહિનો છે તો મહિનો એટલે આપણે એક માર્ચ લખશું, બરાબર છે. હવે અહીંયા જો તમારે 03 ની જગ્યાએ માર્ચ લખવું હોય, ખાસ યાદ રાખજો, બરાબર. તો આ જે 12 જે નંબર છે ને, બરાબર, આ નંબર કાર્ડિનલ નંબર છે, બરાબર, જેને આપણે સંખ્યાવાચક નંબર કહીએ છીએ. આ નંબરને કમ્પલસરી તમારે ઓર્ડિનલ નંબરની અંદર કે ક્રમવાચક સંખ્યાની અંદર ફેરવવું પડે, બરાબર. આપણે 12 માર્ચ નથી કહેતા, આપણે 12મી માર્ચ કહીએ છીએ, બરાબર. તો એક 12 નહીં પણ 12th માર્ચ આવશે, ખાસ યાદ રાખજો, બરાબર છે. અમેરિકન મેથડની અંદર ખાસ યાદ રાખજો, બરાબર. જો તમે મહિનો પહેલા લખી નાખો છો ને, બરાબર, તો તમે તમારી ડેટ છે, બરાબર છે, આ તમે કાર્ડિનલ નંબરની અંદર લખી શકો છો, બરાબર, કે ભાઈ 03 આપણે કરી શકીએ અને પછી કોમા કરી અને 1985 આ રીતના લખવું, બરાબર છે. અહીંયા આપણે 12/3/1985, બરાબર. ડેટ આપણે કઈ રીતના અમેરિકન મેથડથી લખવી આની આપણે પ્રેક્ટિસ કરીએ, બરાબર. ઓકે. હવે આપણે અહીંયા 12/3/1985 જો આપણે લખવાની ટ્રાય કરીએ, બરાબર, તો મારે એક પહેલા મહિનો લખવો છે, બરાબર. તો હું મારી ડેટ જે છે, બરાબર છે, આ રીતના લખીશ કે ભાઈ મહિનો પહેલા લખવો હોય તો માર્ચ, અહીંયા હું કરીશ 3 અને પછી કોમા અને 1985 આ રીતના હું કરીશ, બરાબર છે. હવે જો મારે ડેટ પહેલા લખવી છે બ્રિટિશ મેથડની મુજબ જો મારે લખવું છે તો હું અહીંયા લખીશ કે ભાઈ 3, બરાબર છે, અને પછી જો મારે એક મહિનો લખવો હોય માર્ચ, બરાબર, તો એક કમ્પલસરી મારે મારા નંબર છે, બરાબર છે, ઓર્ડિનલની અંદર લઈ જવા પડે. આનો મતલબ એવો થાય કે સંખ્યાવાચક મારા એક નંબર ફેરવવા પડે અને પછી કોમા કરી અને 1985 આ બંને મેથડ છે, બેમાંથી તમને કોઈ પણ મેથડ અનુકૂળ આવે, બરાબર છે. તો આપણી આ મેથડ મુજબ છે, બરાબર છે, આપણે આગળ વધી શકીએ. હવે આપણે આગળ વધીએ, બરાબર, કે ભાઈ પછી શું આવે છે, અહીંયા પાસપોર્ટ સાઇઝના ફોટો છે, સામાન્ય એપ્લિકેશન અંદર હોય એટલા માટે મેં અહીં મૂક્યો છે, બરાબર. તમારે પેપરની અંદર તમારો ફોટો ભેગો નથી લેતો જાઓ કે ભાઈ હાલો ભાઈ સાહેબે કીધું તું ફોર્મેટની અંદર છે, બરાબર, કે ભાઈ ફોટો ભેગો લઈ જઈએ, બરાબર છે, અને અહીંયા આપણે ચોંટાડવાનો નથી, પણ એપ્લિકેશનની અંદર એવું હોય છે. અને માત્ર ને માત્ર આપણે 12માની એક્ઝામ આપવા માટે નથી ભણવાનું, બરાબર છે. આ વસ્તુ આપણે લાઈફ ટાઈમ ઉપયોગી છે, બરાબર છે. એટલે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે એક લગાડીએ કે બોર્ડની અંદર નથી લગાડવાનો, બરાબર. પછી એક 2 કરી અને ધ, બરાબર. હવે એક ધ પછી ખાસ યાદ રાખજો, બરાબર, કે આપણે કોને એપ્લિકેશન કરીએ છીએ, કોને એપ્લિકેશન લખીએ. જો આપણે સ્કૂલની અંદર લખતા હોય તો આપણે એક એનું સેલ્યુટેશન કરશું, બરાબર, પ્રિન્સિપાલ કરશું, ખાસ યાદ રાખજો, બરાબર છે. અને આપણે કોઈ પણ કંપની અંદર કરતા હોય તો આપણે લગભગ સામાન્ય HR મેનેજરને કરતા હોય તો અહીંયા આપણે એ લખવાનું છે, બરાબર. આના પછી એડ્રેસ આવે છે, એડ્રેસ એટલે મેનેજરના ઘરનું એડ્રેસ નથી લખવાનું, બરાબર. એકડે મેનેજર કોઈ પણ એકમની અંદર કામ કરે છે એકડે જે તે એકમનું એડ્રેસ અને અહીંયા જે એડ્રેસના જે નિયમો લાગુ પડતા હતા ને એ જ નિયમો અહીંયા લાગુ પડે કે ભાઈ પહેલા લેટરની નીચે પહેલો લેટર આવવો જોઈએ, દરેક અક્ષર કેપિટલ હોવા જોઈએ અને કોઈ પણ વિગત પૂરી થાય એટલે કોમા હોવા જોઈએ, બરાબર છે. હવે સબ્જેક્ટ બેઠો આજ આવે છે, ખાસ જોજો, અન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ AKN, બરાબર છે. કોઈ પણ પોસ્ટ કોઈ પણ કોન્સોનન્ટથી શરૂ થતી હોય, બરાબર, વ્યંજનથી શરૂ થતી હોય તો આ ગણે એ આવશે અને કોઈ પણ સ્વરથી શરૂ થતી હોય, વોવેલથી શરૂ થતી હોય, બરાબર, તો એન આવશે. હવે અહીંયા જગ્યાનું નામ, આ વસ્તુ જે છે, બરાબર, આ આપણે પ્રશ્નની અંદર આપી દીધેલી હશે, ખાસ યાદ રાખજો, બરાબર. અને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, દાખલા કે ટીચર હોય તો ઓફ અ ટીચર, બરાબર છે. અહીંયા તમારા વિગતની, બરાબર, અહીંયા તમારા વિષયની વાત પૂરી થઈ જાય છે. આગળ વધીએ તો, બરાબર, રિસ્પેક્ટેડ સર કે મેડમ, બરાબર, આવડું સેલ્યુટેશન, આવડું સંબોધન છે એ મોટે ભાગે વપરાય છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. હવે
આગળ વધીએ. હવે 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 પછીનો પેરેગ્રાફ છે આ જ ફોર્મેટની અંદર હોય છે મિત્રો, ખાસ જોજો, બરાબર છે. આઈ હેવ રેડ, બરાબર છે, યોર એડવર્ટાઇઝમેન્ટ, મેં તમારી જાહેરાત વાંચેલી છે, ઓફ જગ્યાનું નામ, અહીંયા જે જગ્યાનું નામ લખ્યું એ જ જગ્યાનું નામ. આગળ દાખલા તરીકે આપણે શિક્ષક તરીકેની જાહેરાત વાંચ્યું, તો આપણે એવું કહીએ કે ભાઈ મેં તમારી શિક્ષક તરીકેની જાહેરાત છે વાંચેલી છે, ઇન ધ કઈ જગ્યાએ. હવે આગળ જો મેં સંદેશ કોમન લઈ લીધું, ગુજરાતની અંદર સામાન્ય રીતે સંદેશ, ગુજરાત સમાચાર તમે તમારી રીતે આગળ લખી શકો, કંઈ વાંધો નહીં. ઇન ધ સંદેશ ન્યૂઝપેપર ઓન ડેટેડ, એક દિવસ અગાઉ. હવે તમે જે દિવસે, બરાબર છે, આ એપ્લિકેશન કરો છો એનાથી એક દિવસ અગાઉની તારીખે આગળ નાખવાની, બરાબર છે, કારણ કે આની અંદર એક લોજિક છે, બરાબર. દાખલા તરીકે 18 તારીખે કોઈ પણ જાહેરાત આવે ને, બરાબર, તો તમે 18 કે 17 કે આપણે એપ્લિકેશન ન કરી શકીએ, આપણે કમ્પલસરી એપ્લિકેશન 18 પછીની કોઈ પણ તારીખે કરતા હોય, આગળની તારીખ આવશે, બરાબર છે. ઓકે છે. આઈ હેવ સેન્ટ માય પર્સનલ બાયોડેટા એન્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ એઝ પર અંડર, બરાબર છે. હું મારી વ્યક્તિગત માહિતી અને મારી શૈક્ષણિક જે પણ કાંઈ લાયકાતો છે એ હું નીચે મુજબ આપને મોકલી રહ્યો છું, બરાબર. કારણ કે કોઈ પણ આપણે અરજી કરીએ છીએ, બરાબર, તો આપણે કઈ લાયકાતો આપણે ધરાવીએ છીએ આ આપણે મોકલવાની હોય, બરાબર છે. હવે આપણે આગળ વધીએ, બરાબર છે. આના પછી શું કરું તો કે પર્સનલ બાયોડેટા છે, બરાબર છે, આ આપણે મોકલવાનું. પર્સનલ બાયોડેટાની અંદર કેવી કેવી વસ્તુ રાખીએ કે કારણ લગભગ આપણે લેત, બરાબર, લગભગ આવતી તમામ મોટા ભાગની વસ્તુઓ છે, બરાબર, મેં એકને સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. આની અંદરની કોઈ એકાદ બે વિગત ભૂલાઈ જાય તો હાલ, બરાબર, તો કોઈ મૂંઝાવાની જરૂર છે નહીં, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણું નામ, જે અહીંયા આપણે ઉપર જે નામ લખ્યું આપણું, એટલે બરાબર છે, જે એપ્લિકેશન લખનારનું નામ છે, બરાબર છે. ડેટ ઓફ બર્થ, બરાબર, ડેટ ઓફ બર્થની જગ્યાએ હવે તમે આ જ વર્ષે જો એપ્લિકેશન કરવાના હો, બરાબર, તો તમારે તમારું યર છે, બરાબર છે, 1997 અથવા તો 1998 રાખવું, બરાબર. શા માટે રાખવું આવડે હું તમને લોજિક આપી દઉં. જો આપણું 97 કે 98 ની અંદર જન્મ હોય, બરાબર, તો આપણે પછી 12 વર્ષ આપણે ભણ્યા હોય, તો પછી 3 વર્ષ કોલેજ કર્યું હોય, તો પછી 2 વર્ષ માસ્ટર કર્યું હોય, બરાબર. ત્યારબાદ આપણે 1 કે 2 વર્ષ આપણે કોઈ પણ જગ્યાએ કામ, બરાબર, કામ કર્યું હોય, તો આપણે આપણો એક્સપિરિયન્સ પણ આપણે આગળ આના ઉપર દર્શાવવાનો આવશે, બરાબર. તો આપણી ઉંમર મિનિમમ 25 થી 26 વર્ષની હોવી જોઈએ, એટલા માટે 97 કે 98 વર્ષની, બરાબર, 97 કે 98 નું વર્ષ રાખવું. બાકી દિવસ, બરાબર, ડેટ છે તમે તમારી કોઈ પણ નાખી શકો છો. પછી એડ્રેસ, બરાબર, અહીંયા આપણે એજ પર એબો લખીએ કે અહીંયા આખું એડ્રેસ પાછું લખવાની જરૂર છે નહીં, બરાબર છે. હાઈટ સામાન્ય રીતે આ લખવી, બરાબર, કારણ કે જો તમે દાખલા કે રામ સોલંકી વતી, બરાબર, તમે એપ્લિકેશન કરો તો રામ સોલંકીની ઊંચાઈ કેટલી ક્યાંય નહીં આપ્યું, અને જો બરાબર પ્રશ્નની અંદર આપી દીધું હોય તો કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. બાકી એક 5x5 રાખવી, બરાબર છે. વેઇટ છે 50 કિલોની આસપાસ, આપણે એક અવડું બેઠું છે એ કમ્પ્લીટ કરી દી લેજો, બરાબર છે. ઓકે. પછી છે સેક્સ, બરાબર છે, આપણી જાતિ મેલ કે ફિમેલ, બરાબર. મેલ કે ફિમેલની અંદર ખાસ કાળજી લેજો. હવે જો અહીંયા આપણને રામ સોલંકી વતી, બરાબર, આપણે રામને જ ભેગો રાખીએ. જો તમે કહીને રામ સોલંકી વતી જો એપ્લિકેશન કરો છો ને, બરાબર, કોઈ પણ બેન જો એપ્લિકેશન કરે છે ને, બરાબર, તો એને કહીને કમ્પલસરી મેલ જ લખવું પડશે, ખાસ યાદ રાખજો, બરાબર છે. અથવા તો અહીંયા, બરાબર છે, કોઈ પણ આપણે રાધાવતી કોઈ પણ એપ્લિકેશન કરીએ છીએ, આપણે પ્રશ્નની અંદર આપી દીધું છે કે રાધા, બરાબર છે, તો આ કહીને કોઈ પણ ભાઈ એપ્લિકેશન કરતો હોય તો ખાસ યાદ રાખજો ફિમેલ લખવું જોશે, અહીંયા મેલ લખી ન આવતા, બરાબર છે. ઓકે. તો આપણે આ કહીને ફિમેલ. અને જો હું કાંઈ નથી કીધું, બરાબર, તો તમે તમારી જે પણ કોઈ જેન્ડર છે આપણે લખી ગઈ. મેરિટલ સ્ટેટસની અંદર સામાન્ય રીતે અનમેરિડ રાખવું, બરાબર. લોજિક તો અહીંયા છે પણ કેવું નથી, હલો જરા કહી દઉં, બરાબર છે. કારણ કે હવે આપણા મેરેજ જો થઈ ગયા હોય ને ત્યાર પછી જો આપણે નોકરી ગોતતા હોઈએ, બરાબર, તો થોડુંક શરમજનક ગણાય, બરાબર છે. એટલે ટૂંકમાં હજી આપણા મેરેજ નથી અને આપણે નોકરી ગોતીએ છીએ એવું આનો મિનિંગ થાય, બરાબર. મધર ટંગ, ખબર હોય મધર ટંગ એટલે માતૃભાષા થાય, બરાબર છે. મધર ટંગ અહીંયા આપણે સામાન્ય રીતે ગુજરાતી રાખશું, કારણ કે ગુજરાતનું જ કોઈ પણ વિદ્યાર્થી એપ્લિકેશન અહીંયા કરવાનું છે પરીક્ષાની અંદર, બરાબર છે. રિલિજિયનની અંદર, બરાબર, ધર્મની અંદર હિન્દુ અને મુસ્લિમ, બરાબર છે. હિન્દુ મુસ્લિમની જગ્યાએ કે આપણે ક્રિશ્ચન કે, બરાબર, વગેરે આવી શકે. જો આપણને આપણી સૂચનાની અંદર નામ આપેલું છે તો નામ ઉપરથી આપણે, બરાબર, ધર્મ નક્કી કરી નાખવાનો છે, બરાબર. દાખલા તરીકે રામ ને રાધા નવા નામ આપ્યો હોય તો આપણે એક હિન્દુ લખશું, બરાબર. દાખલા તરીકે કોઈ પણ અબ્દુલ કે રજ્જાક કે કોઈ પણ નામ આપ્યું તો આપણે એક મુસ્લિમ લખશું, નામ ઉપરથી નક્કી કરી શકીએ. અથવા જો નામ નથી આપ્યું અને જો તમે તમારું જ નામ લખ્યું હોય તો, બરાબર, તો પછી તમને તમારા રિલિજનને ખબર જ હોય છે, બરાબર છે. આ આપણે લખવાનું છે. આગળ ઉપર જોવા જઈએ તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક આપણી જે પણ કાંઈ લાયકાતો છે, બરાબર. શૈક્ષણિક લાયકાતની અંદર ખાસ યાદ રાખજો, બરાબર છે. પહેલા HSC, બરાબર છે, 12મું છે આપણે કયા બોર્ડની અંદરથી કરેલું? ભાઈ 12મું છે આપણે કોમન બોર્ડ આવે છે, આપણને ખબર છે, બરાબર છે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ઓફ ગાંધીનગર, બરાબર છે. હવે 1998, બરાબર છે. આ એક પ્રિન્ટ મિસ્ટેક છે, બરાબર, છાપવાની અંદર ભૂલ થઈ, કારણ કે 1998 તો આપણે આપણી બર્થ ડેટ લખવાની કીધી હતી, બરાબર છે. અહીંયા આપણે અંદાજિત 2015 ની અંદર, બરાબર, 1998 કે 7 ની અંદર કોઈ પણ બાળક છે ભાઈ જન્મેલું હોય, બરાબર, તો 2015 ની અંદર લગભગ સામાન્ય રીતે 12માની એક્ઝામ આપે. આ
આખું બંધ કરીને 2015 લખશું જો તમે આગળ 1998 કર્યું હોય તો બરાબર. પછી સામાન્ય રીતે ગ્રેજ્યુએશન આ તો લખી જ નાખવું બરાબર છે. હવે આગળ મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લીધી છે એવું કાંઈ જરૂરી નથી બરાબર. ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીનું આપણે આગળ નામ લખીએ કારણ કે ગ્રેજ્યુએશન કરાવતી કોઈ પણ યુનિવર્સિટી હાલે બરાબર. હવે જો 2015 અંદર આપણે જો 12મું પાસ કર્યું તો 12માં પછી 3 વર્ષ પછી બરાબર આપણે ગ્રેજ્યુએશન કરી શકીએ તો આગળ 2015 હોય તો અહીંયા 2001 નહીં પણ કેટલા આવશે 2018 બરોબર છે. પછી જો આપણે આપણું કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન આની અંદર નાખીએ છીએ બરાબર છે પછી કયા પ્રમાણે લાયકાત માંગી છે બરાબર છે તો એના 2 વર્ષ હોય તો અહીંયા આપણે 2020 રાખી શકીએ. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે બરાબર છે. તો 2015 2018 ને 2020 હવે આવે છે કે તમે કેવી જગ્યા માટે કઈ જગ્યા માટે એપ્લાય કરો છો બરાબર છે. આની જો કોઈ સ્પેશિયલ ક્વોલિફિકેશન કોઈ પણ હોય બરાબર છે તો અહીંયા આપણે એક વધારાની એક ક્વોલિફિકેશન લખવાની છે. અહીંયા કેટલા વર્ષનો કોર્સ જે પણ કંઈ છે આની ગણતરી કરી બરાબર છે અને પછી આપણે એક વર્ષ લખવાનું છે અને આગળ કોઈ પણ બોર્ડ કે યુનિવર્સિટીનું નામ લખવાનું છે બરાબર છે. હવે કેવી કેવી જગ્યાઓ માટે કેવી કેવી લાયકાતોની જરૂર છે કેવી કેવી પોસ્ટ માટે કેવી કેવી ક્વોલિફિકેશનની જરૂર છે બરાબર છે. આની માહિતી જો તમારી પાસે ન હોય બરાબર તો વિડીયોની અંદર કમેન્ટ કરજો. હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની PDF મૂકી દઈશ બરાબર છે. પણ PDF મેળવવા માટે કોમેન્ટ કરવી જરૂરી છે બરાબર છે. હા બાકી હું એવું માનીશ કે તમારી પાસે છે બરાબર. ઓકે આગળ જોવા જઈએ તો અધર મેરિટ્સ બરાબર છે. અધર મેરિટ્સની અંદર જો આપણે આપણા વધારાની બરાબર છે મેરિટ્સ આપણા વધારાના ગુણો જો આપણે દર્શાવવા હોય તો પહેલું આપણે સ્પોર્ટ્સ દર્શાવી શકીએ બરાબર છે. ઓકે આની અંદર ક્રિકેટ અને ટેનિસ બરાબર સમય તે યાદ રાખી જ લેવું બરાબર. ક્રિકેટ અને ટેનિસ બરાબર. હેબિટ્સની અંદર અથવા તો હોબીઝની અંદર રીડિંગ અને ટ્રાવેલિંગ બરાબર છે. આપણે લખીએ કે લેંગ્વેજની અંદર બરાબર છે. ગુજરાતી તો આપણે આપણી મધર ટંગ તરીકે આગળ દર્શાવી લખવું જોશે. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે બરાબર. હિન્દીનો HI કેપિટલ હોય ખાસ યાદ રાખજો બરાબર છે. અને ઇંગ્લિશનો એ કારણ કે આ પ્રોપર નાઉન છે બરાબર છે. તો અહીંયા આપણે 3 લેંગ્વેજ છે આપણે લખશું બરાબર છે. લુકની અંદર પ્લીઝન્ટ બહુ રૂપાળો નથી લખવાનું બરાબર. પ્લીઝન્ટ એટલે હા કે ભાઈ સામાન્ય રીતે બરાબર છે બહુ કદરૂપાય નહીં અને બહુ દેખાવડાય નહીં એવું બરાબર સામાન્ય રીતે થાય. આનો મતલબ એવો થાય કે દેખાવ સારો બરાબર. ઘણી બધી વખતે આપણે ગુજરાતીની અંદર જોયું હોય તો દેખાવ તો કે ભાઈ દેખાવ સારો બરાબર રૂડો રૂપાળો. નેક્સ્ટ આવે છે એક્સપિરિયન્સ અનુભવ બરાબર. મેં તમને કીધું હતું કે 2 વર્ષ આપણે કોઈ પણ બરાબર એકમની અંદર અનુભવ જો આપણે દર્શાવવો હોય બરાબર તો આગળ આપણે જગ્યા રાખી કારણ કે આપણે બરાબર આપણા કર્તાનો એપ્લિકેશન લખનારનો આપણે બર્થ ક્યાં આપ્યો છે 1997 ની અંદર સીટ આપ્યો છે બરાબર છે. અનુભવ બરાબર છે. આઈ હેવ બીન સર્વિંગ એઝ બરાબર છે. હું સર્વિસ આપી રહ્યો છું બરાબર છે. એઝ ધ પોસ્ટ. હવે તમે જે પોસ્ટ માટે બરાબર છે દાખલા તરીકે આપણે અરજી કરીએ છીએ એ જ પોસ્ટનું આપણે એક નામ લખવું કારણ કે તમે કોઈ પણ શિક્ષકની પોસ્ટ માટે જો તમે અરજી કરી રહ્યા હોય બરાબર તો તમને શિક્ષકનો જ નહીં અનુભવ હોવો જોઈએ બરાબર. બીજેથી માર્કેટિંગ મેનેજરનું આપણે બરાબર કોઈ પણ પદ મૂકીને ગયા હોય અને આપણે શિક્ષક તરીકે જઈએ તો હાલશે નહીં એટલે એ સેમ પોસ્ટ આવશે બરાબર છે. એટ જૂની સંસ્થા અહીં તમે કોઈ પણ સંસ્થા જો તમે સ્કૂલ માટે અરજી કરતા હોય તો અહીંયા તમે કોઈ પણ સ્કૂલનું નામ લખી શકો બરાબર. સેકન્ડ સિન્સ બરાબર છે 2012 અહીંયા આપેલા છે કે બરાબર 2012 થી હવે આપણે આગળના કેલ્ક્યુલેશન મુજબ જોયું હતું 2015 સુધીમાં આપણે આપણી સ્ટડી જો પૂરી કરી શકતા હોઈએ બરાબર અથવા તો આપણે કરી લીધી હતી. હમણાં આપણે આગળ જોયું કે ભાઈ 1998માં આપણો બરાબર જન્મ હતો 2015 ની અંદર આપણે 12મું પૂરું કર્યું 2018 ની અંદર આપણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું તે પછી આપણે માસ્ટર કર્યું 2 વર્ષ બરાબર છે. તો અહીંયા આપણે 2020 કે 2022 બરાબર છે. ઓકે 2020 કે 2022 સુધીની સાલવારી આપણે આની અંદર નાખી શકીએ બરાબર છે. નેક્સ્ટ આવે છે રેફરન્સ બરાબર છે. આપણે કોના રેફરન્સથી આપણે આ જોબ છે ભાઈ મેળવવા માટે જઈએ કારણ કે કોઈ પણ એકમ આપણને એમને નોકરી નહીં આપી હતી. આપણે આગળ ક્યાં કામ કરતા હતા બરોબર તો એ કોનો સંદર્ભ લે અહીંયા આપણે કોઈ પણ આપણી 2 સંસ્થાનું નામ લખશું. એક મેં એક ફોર્મેટ આપ્યું છે આ રીતના આપણે 2 સંસ્થા બરોબર લખી શકીએ કે ભાઈ પેલા અમે અહીંયા કામ કરતા તમારે પૂછ્યું તો પૂછી લો અમે સારા માણસો છીએ બરાબર છે. ઓકે હવે આપણે રેફરન્સ આપતા તો રેફરન્સની અંદર આપણે તો ભાઈ રેફરન્સ આપનારનું બરોબર છે દાખલા તરીકે નામ આપણે દાખલા તરીકે બરોબર છે એનો હોદ્દો. હવે દાખલા તરીકે આપણે XYZ સ્કૂલની અંદર આપણે કામ કરતા હતા અને ABC સ્કૂલની અંદર અહીંયા આપણે જવું છે તો ABC સ્કૂલની અંદર આપણે કોનો રેફરન્સ આપશું કે ભાઈ XYZ બરોબર. હવે કઈ XYZ ની અંદર કઈ XYZ તો બોલવાની નથી કંપની બરોબર તો આપણે કઈ કોનો રેફરન્સ આપશું તો કે બરોબર છે પ્રિન્સિપાલ કે ભાઈ પ્રિન્સિપાલનું આપણે એક નામ લખશું બરોબર છે. એક પ્રિન્સિપાલનો હોદ્દો એટલે પ્રિન્સિપાલની બરોબર જે પણ એનો કોઈ હોદ્દો હશે પ્રિન્સિપાલ લખશું. એક સંસ્થાનું નામ કઈ સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા એક સંસ્થાનું સરનામું કઈ જગ્યાએ આવેલું છે અને એક કોન્ટેક્ટ નંબર બરાબર. મેં હમણાં વાત કરી કે ભાઈ ફોન કરીને પૂછ્યું તો પૂછી લો અમે સારા માણસો છીએ બરાબર તો આપણે એક એના કોન્ટેક્ટ નંબર આપવા પડે બરોબર છે. આ જ રીતે આપણે 2 રેફરન્સ આઈકન આપી શકીએ બરોબર. તો આ જ ફોર્મેટની અંદર આપણે એક બીજો રેફરન્સ આપવો હોય તો 2 સ્કૂલના નામ અથવા તો દાખલા તરીકે કોઈ પણ કંપનીમાં આપણે જો અરજી કરતા હોય તો બીજી 2 કંપનીના નામ આપણે
લખી શકીએ, બરાબર છે। આનાથી જો આગળ વધીએ, બરાબર, હવે આગળ આવે છે રીઝન ફોર ચેન્જ ધ જોબ, બરાબર છે કે ભાઈ અમારે નોકરી જે છે, બરાબર છે, બદલાવા માટેનું કારણ પણ આપણે એક આપવું પડે, બરાબર। તો આપણે એક લખશું ફોર બેટર ફ્યુચર, બરાબર, સારા ભવિષ્ય માટે અમે અમારી નોકરી મૂકીએ છીએ, આગળ કંઈ કાંડ નથી કર્યા, બરાબર છે, ઓકે। નેક્સ્ટ આવે છે હોપ ઓફ સેલરી, બરાબર છે કે ભાઈ કેવી સેલરીની આશા છે, બરાબર। તો અહીંયા આપણે લખશું એઝ પર, આઈકન બ્રેકેટ કરવાની કોઈ જરૂર નથી, હો, બરાબર છે, આઈકન લખશું એઝ પર રૂલ, બરાબર કે ભાઈ નિયમ અનુસાર જે પણ કાંઈ, બરાબર, વેતનના કાયદા અનુસાર જે પણ કાંઈ વેતન અમને મળવાપાત્ર થાય, બરાબર છે, આ વેતન અમને મંજૂર છે, બરાબર। એટલી માહિતી આપણે આપી દીધા પછી, બરાબર છે, આપણે એક પેરેગ્રાફ આગળ લખશું કે આઈ હોપ ધેટ, હું એવી આશા રાખું છું કે યુ વિલ ગીવ મી પોઝિટિવ રિપ્લાય, બરાબર, તમે મને હકારાત્મક જવાબ આપશો, બરાબર, એઝ સૂન એઝ પોસિબલ, બરાબર, જેટલું શક્ય હશે એટલું તમે મને ઝડપથી હકારાત્મક, બરાબર, રિપ્લાય આપશો। ઇફ આઈ એમ સિલેક્ટેડ, જો હું પસંદ થાઉં છું, આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી, ઓબે એટલે પાલન કરવું, અને ઓનેસ્ટલી એટલે પ્રામાણિકતાથી, તો હું મારી ફરજોનું પ્રામાણિકતાથી પાલન કરીશ, બરાબર છે, ઓકે। અને લાસ્ટમાં આપણે તો કે ભાઈ થેન્ક યુ, અહીંયા આપણી એપ્લિકેશન પૂરી નથી થઈ જતી, બરાબર, માત્ર એટલી વિગતો આપી દીધી, દાખલા કે મેં એવું કીધું કે ભાઈ 2012 ની અંદર મેં આ કરેલું છે, 2015 ની અંદર મેં આ કરેલું છે, તો આના કંઈક આપણે કંઈક પુરાવા આપવા પડે, બરાબર। તો એપ્લિકેશન ક્યાં પૂરી થાય છે, તો કે એપ્લિકેશન છે આગળની સ્લાઇડમાં પૂરી થાય છે, બરાબર છે, એન્ક્લોઝ, બરાબર છે, આપણે એક બિડાણ તરીકે આપણે હું મોકલવું પડે, તો કે ભાઈ જે આપણે આગળ જે હોદ્દાઓ દર્શાવ્યા અથવા તો આપણે જે પણ કોઈ અનુભવ દર્શાવેલો છે, બરાબર, તમામ અનુભવના આપણે સર્ટિફિકેટ્સ મોકલવા પડે, બરાબર। તો હું આપણે એને મોકલશું ભાઈ, બરાબર, તો પેલું જ આપણે એને HSC દર્શાવેલું હતું, તો ભાઈ એની આપણે એક, બરાબર, સર્ટિફિકેટ માર્કશીટ મોકલશું, અને ઉપર અહીંયા એક લખી જ નાખવું, બરાબર, કે ભાઈ ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ, નીચેનાની ટ્રુ કોપી અમે મોકલીએ છીએ, બરાબર, જેથી કરીને તમારે એક બ્રેકેટમાં પાછું ન લખવું પડે ટ્રુ કોપી, બરાબર। ફરી પાછા આપણે બધા, કારણ કે ઓરિજિનલ તો આપણે મોકલી નથી દેવાના, આપણે ટ્રુ કોપી જ મોકલશું, તો અહીંયા, બરાબર, ઉપર જ લખી નાખવાનું કે ભાઈ નીચેનાની તમામની ટ્રુ કોપી, ભાઈ કોની ટ્રુ કોપી, તો કે ભાઈ એક તો HSC, એક તો TY, બરાબર, આઈકન BA કોઈ જરૂર નથી, આઈકન ગ્રેજ્યુએશનની જે પણ કંઈ લાયકાત માંગી હોય, બરાબર છે, પ્રશ્નની અંદર એ આપણે આઈકન લખી શકીએ, આઈકન માસ્ટરની કોઈ પણ લાયકાત અને આઈકન સ્પેશિયલ કોઈ પણ કોર્સ માંગ્યો હોય, બરાબર, તો એની લાયકાત આપણે આઈકન લખી શકીએ, બરાબર છે, ઓકે મિત્રો। તો આ હતું એપ્લિકેશનનું ફોર્મેટ, બરાબર છે। જો એપ્લિકેશનનું ફોર્મેટ તમે વ્યવસ્થિત કરીને જાઓ છો, બરાબર, તો આવડો રોકડીયો પ્રશ્ન છે, 6 માંથી 6 માર્ક્સ, બરાબર છે, ફરજિયાતપણે તમને મળશે, બરાબર છે, ઓકે। તો આશા રાખીએ કે વિડીયો તમને ગમ્યો હશે, બરાબર છે, તો વિડીયોને ઝડપથી લાઈક કરી દો, બરાબર છે, અને તમને કોઈ પણ ડાઉટ હોય એની ઓલી PDF જોતી હોય, બરાબર, તો નીચે કોમેન્ટ કરો, બરાબર છે, અને આવડો વિડીયો તમારા મિત્રો સુધી વધુ શેર કરો, બરાબર, અને જો શક્ય હોય, બરાબર છે, અને આવા જ વિડીયો જો હજી વધારે પ્રમાણમાં તમે મેળવવા માંગતા હોય, બરાબર, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, થેન્ક યુ।